હા ભાઈ, તું મારા ખેતરમાં શેઠા ઉપરથી હેડ્યો તો એટલે પણ તું બાર ગામનો આવીને મારા શેઠા ઉપર ચમ હેડ્યો? મને આ તો વાત મળી. અરે તારા મલકમાં આવીશું એક દાડો, પણ તું મારા શેઠા ઉપર ચમ હેડ્યો? તમારા મલકમાં તો લીલી લીલી બનાવ્યો, મસ્ત મસ્ત ઘટાદાર લીલો વૃક્ષો ને બધું કમ્પ્લીટ થઈ ગયા. મોરની ને ઢેલ ને મોર ને જબરજસ્ત છે તમારા. હો ઓહો હો, તમારા મલકમાં તો ભાઈ મોર ને ઢેલ ને બેલ બહુ મસ્ત. હો જબરજસ્ત. ઓહો, તમને શું થયું પાછું? આખી રાત તેમના સમણા જ આવે તો પછી આવી જાવ ને મળવા એમને. તમારું હિતેનભાઈ, તમે આવું તો તમે શું કરશો? ઓહો, પોપણના પલકારે રાખશો એમ? બહુ સરસ, બહુ સરસ. પોપણના પલકારે તો રાખજો, પણ અંતરના ઓળે પણ રાખજો. હો હિતેનભાઈ. હા હા, તમારે આખી રાત તમારા સપના જોવું એટલે એટલું તો રાખવું પડે ને. પાપણના છાંયડે અંતરના ઓરડે રાખું રૂપલડી રે. આ શાંતિ રાખો રોમાબેન. તમારા મંડપે ઝીણા ઝીણા મોરલીઓ વાગશે, ઝીણા ઝીણા ટેપે વાગશે, બધું વાગશે, પણ થોડી શાંતિ રાખો. હા હા હિતેનભાઈ, જલ્દી જો ને, એમના માટે કોક લેતા જો, ઓઢણી ને એવું બધું, અને પાછા તમારા રુદિયાના રંગની ઓઢણી લેતા જજો. હો તમે પાછા રોમાબેન છો મલકાતો શર્માતો એ ઓઢીને હેડશો નહીં. હા નવા એટલે તો એવી રીતના હેડવું પડે ને તારે પૈણી જો એટલે. તમે રુદિયાના રંગની ઓઢણી લઈ જશો પછી શું કરશો? ઓહો, એમના મુખડો ઢોકશે. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.